શિષ્યોના ઘણા બધા પ્રશ્નો છે, હૃદયને સ્પર્શી જાય એવા. શાસ્ત્રની અંદર આપણા જે ઋષિમુનિઓ છે એમણે પ્રશ્નોના ઉત્તર આપ્યા, અને એ ઉત્તર આ જન કલ્યાણ માટે છે. અને એમાં આ શિષ્ય પ્રશ્ન પૂછે છે, કહે છે, ગુરુ આપે કહ્યું કે આ વિશ્વનાથના ચરણ પકડી લો, પણ આ વિશ્વનાથના ચરણ પકડવાના સાધન કયા, રસ્તો કયો? પ્રભુનું સ્વરૂપ આ માયાના પ્રભાવથી દેખાતું નથી. આ જગત જે છે એમાં એવું કહેવાય છે કે પ્રભુ રજે રજ કણે કણમાં વ્યાપ છે, પણ અણુ અણુમાં વાસ તારો, પણ પરમાત્મા છતાં કેમ નથી દેખાતો? ત્યારે ગુરુ કહે છે, ભગવાન આ જગતમાં રજ અણુ અણુ કણે કણમાં વસેલો જ છે, પરંતુ આ ચર્મચક્ષુ જે છે એ પરમાત્મા સુધી પહોંચી નથી શકતા. આ ચર્મચક્ષુથી ન તો પ્રભુને જોઈ શકાય, ન પ્રભુની લીલા સમજી શકાય. એના માટે શું કરવું? તો સાધનમાં ગુરુ કહે છે 4 પ્રકારના રસ્તા છે. આ જગત જે છે એ સમુદ્ર છે, પણ તમને હું 4 માર્ગ બતાવું છું. આ 4 માર્ગ એવા છે કે તમને નૌકા સુધી લઈ જશે. આ નૌકા એટલે શું? તો મેં પહેલા જ આપને સમજાવ્યું. આ વિશ્વનાથના જે ચરણ જે છે એ જ નૌકા છે. એ ચરણ પકડી લો, એમાં બેસી જાઓ, એટલે આ ભવસાગરમાંથી પાર ઉતરી જવાય. પણ મહારાજ, આ નૌકા જો આ પ્રભુનું સ્વરૂપ ન જોઈ શકતા હોઈએ તો આ પ્રભુના ચરણ, આ નૌકા અમે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? એના માટે કોઈ શાસ્ત્રમાં વિધાન છે? હા, ગુરુ ને શિષ્યની પરંપરામાં આ વિધાન જ બતાવવામાં આવ્યા. અધ્યયન અને અધ્યાપન, વ્યાસની પરંપરા જે છે એમાં મુક્તિનો માર્ગ જ બતાવવામાં આવ્યો છે. અને તેમાં એવું કહ્યું, શિષ્યએ પ્રશ્ન પૂછ્યો કે કયા કયા રસ્તા છે કે જે રસ્તા અમને આ વિશ્વનાથના ચરણો સુધી લઈ જાય? આજે પ્રભુના ચરણ સુધી, આ વિશ્વનાથના નવકા ચરણ સુધી લઈ જાય એ સાધનનો માર્ગ પ્રશસ્ત કરો. ત્યારે શંકરાચાર્ય સ્વયં આ વિષયને પ્રસ્તુત કરતા કહે, સાંભળો, ભગવાન રૂપી નવકા, આ વિશ્વનાથના ચરણ રૂપી નવકા સુધી પહોંચવા 4 સાધન છે. એમાં સાધનનો મહિમા બતાવવામાં આવ્યો, અને શંકરાચાર્ય ભગવાન કહે છે આ 4 સાધન જે છે એ વિશ્વનાથની નવકા, આ ચરણ નવકા જે છે એનું સામીપ્ય આપે છે. પહેલામાં પહેલું સાધન એવું કહ્યું, આ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે, અને એ દેહને અગર આ જીવને સત્સંગ જો મળી જાય, એ સત્સંગના માધ્યમથી આ જગતના સમસ્ત ભવસાગરના દુઃખોમાંથી મુક્ત થઈ સુખોને પ્રાપ્ત કરી આ વિશ્વનાથના ચરણ નવકાથી આ ભવસાગરને તરી જાય છે. એટલે સત્સંગ નામનું જે સાધન છે એ આ ભવસાગરમાંથી મુક્ત કરનાર સાધન. એટલે જીવનમાં સત્સંગ હોવો જરૂરી છે. આ ભવસાગર, આ વિશ્વનાથની ચરણ નૌકામાં બેસવા માટે આપની પાસે કોઈ બીજી આવશ્યકતા, આપની યોગ્યતા, આપ કેવા છો, કેવા રંગના છો, કેવા કપડાં પહેરો છો, કેવા ચપ્પલ પહેરો છો, કેવા દેખાવ છો, તેની સાથે મતલબ નથી. આપની કેવલ ઓર કેવલ યોગ્યતા હોય તો એ આપની પાસે સત્સંગ, તમારું મન જે છે સત્સંગમાં લાગેલું હોય.